નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય વિજ્ઞાન અને વિજ્ઞાનની અંદર આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સેમેસ્ટર નંબર 2 એમાં પાઠ નંબર 10. આપણે પહેલા સેમની અંદર 1 થી 9 પાઠ વિશે માહિતી મેળવી લીધી હતી. હવે આપણે બીજું સેમ શરૂ કરીએ છીએ. બીજા સેમની અંદર પાઠ નંબર 10 થી લઈ અને 18 પાઠ સુધીનો કોર્સ આપણે ભણવાનો છે. એમાંનો પહેલો પાઠ આપણે જોઈએ સજીવોમાં શ્વસન. હવે શ્વસન શબ્દ સાંભળતા જ બધાને ખ્યાલ આવી જાય કે આ પાઠની અંદર આપણે કયો સબ્જેક્ટ ઉપર, કયા વિષય ઉપર વધારે ભાર મૂકવાનો છે. આપણે બધા શ્વસન કરીએ છીએ. આ ઉપરાંત નાના મોટા બધા જ સજીવો શ્વસન દ્વારા પોતાનું જીવન ટકાવી શકે છે. આપણે એ પણ જાણીએ છીએ કે શ્વસનની અંદર મનુષ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢે છે. આ પાઠની અંદર આપણે શ્વસનના પ્રકારો વિશે પણ માહિતી મેળવવાની છે. તો મિત્રો, શરૂઆત આપણે પાઠ નંબર 10 થી કરીશું. એમાં સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે કે જ્યારે દાદા દાદી રેલવે સ્ટેશને આવે છે અથવા તો તમે કોઈ પણ જગ્યાએ કોઈને લેવા માટે જતા હોય અથવા તો તમે ઉતાવળમાં હોય ત્યારે તમે ઝડપથી ચાલી અથવા તો દોડીને જાઓ છો. ત્યાં પહોંચો છો અને તમે જ્યારે સ્થિર થાવ છો ત્યારે તમને અનુભવ થશે કે આપણને એકદમ શ્વાસ ચડી ગયો હોય અથવા તો ઝડપથી આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય એવો અનુભવ આપણને થશે. અને સામે જે પણ વ્યક્તિ છે એ આપણને જોઈ અને કહી પણ શકશે કે તમને એકદમ ઝડપથી આવ્યા છો તો શ્વાસ ચડી ગયો છે. હવે અહીંયા એ જ ઉદાહરણ આપેલું છે કે દાદા દાદીને લેવા માટે બુજો જ્યારે રેલવે સ્ટેશને જાય છે ત્યારે એકદમ એ દોડીને જાય છે. ત્યારે એને સામેથી દાદા અને દાદી પૂછે છે કે તને આટલો બધો શ્વાસ કેમ ચડી ગયો? તો આ પાઠની અંદર આપણે એ જ વાત ભણવાની છે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે અથવા તો એ પ્રક્રિયા કઈ રીતે થાય છે. એમાં આપણે શરૂઆત કરીએ કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. જો શ્વસન ન કરીએ તો ન ચાલે, તો કે ન. આપણે બધા જાણીએ છીએ કે શ્વસન મનુષ્ય માટે ફરજિયાત છે. એમની અંદર આપણે જોઈએ કે આપણે પાઠ નંબર 2 ની અંદર આપણે કોષ વિશે માહિતી મેળવી ગયા હતા. મિત્રો, ફરીવાર યાદ કરો ચેપ્ટર નંબર 2. એમાં આપણે કોષની ઘણી બધી આકૃતિ અને માહિતી મેળવી હતી. ત્યારે શું કીધું હતું? તો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એ શરીરની અંદર ઘણી બધી જગ્યાએ ઘણું બધું અલગ અલગ કામ કરે છે. એમાંનું અહીંયા એક નાનું ઉદાહરણ છે કે દરેક કોષ પોતાના ચોક્કસ કાર્ય કરે છે. એમાં તો કેવું કાર્ય? તો કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. આ ઉપરાંત બધા કાર્યો કરવા માટે કોષને પણ શક્તિની જરૂર પડે છે. આ શક્તિ ક્યાંથી આવે છે મિત્રો? તો કે ખોરાકમાંથી. આપણે બધા રોજે ઘણું બધું ખાઈએ છીએ. આ ઉપરાંત આપણા મમ્મી પપ્પા પણ આપણને એવું કહે છે કે આ વસ્તુ ખાવાથી સારું શરીરને પોષણ મળે છે, આ વસ્તુ ફરજિયાત તમારે ખાવી જોઈએ. આ ઘણા બધા શબ્દો રોજના જીવનમાં આપણી સામે આવે છે અથવા તો આપણે સાંભળીએ છીએ. પણ એ શું કામ? તો કે જ્યારે કોષને શક્તિની જરૂર પડે છે ત્યારે એ ક્યાંથી મેળવે છે? તો કે રોજિંદા ખોરાકમાંથી. ખાતી, સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે એ ખબર છે તમને? તો કે એ શક્તિ આપણને આવે છે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા સ્વરૂપે. જે શક્તિ રહેલી હોય છે એ આપણને શ્વાસોશ્વાસની અંદર મદદ કરે છે. જે શ્વસન દરમિયાન આપણે એને ખોરાકમાંથી મુક્ત કરીએ છીએ. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. હવે અહીંયા આપણને એક વ્યાખ્યા આપેલી છે કે એમાંનું પહેલું પ્રકારમાં આવે છે
કરું છું કે કોષમાં ખોરાકના કણને, જે આપણે ખોરાક ખાઈએ છીએ એ કણને તોડવું એટલે શું? તો કે તોડવું એટલે એમનું પાચન કરવું. જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ એ શરીરની અંદર પચે છે, એનું વિઘટન થાય છે. એનું પાચન દરમિયાન જે શક્તિ પૂરી પડે છે એ કોષને તોડી અને જે ઉર્જા મુક્ત કરવામાં આવે છે, આ પ્રક્રિયાને કહેવામાં આવે છે કોષીય શ્વસન. બધા સજીવોની અંદર સજીવોના કોષમાં કોષીય શ્વસન થાય છે. હવે કોષની અંદર શું? તો કે કોષમાં ખોરાકની અંદર તો કે ગ્લુકોઝનું પ્રમાણ ખોરાકમાં આવેલું હોય છે. એ ગ્લુકોઝનો ઓક્સિજનના ઉપયોગથી, અહીંયા આપણે લખેલું છે અને ટેક્સ્ટ બુકમાં પણ મિત્રો પેજ નંબર 108 પર છે કે ગ્લુકોઝમાં એની સાથે ઓક્સિજનના ઉપયોગથી એમની ઉપર પ્રક્રિયા થઈ અને શું છૂટું પડે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જે આપણે મિત્રો ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ, પાણી અને સાથે સાથે શક્તિ, એ બધું જ એમાંથી છૂટું પડે છે. ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે. તેને આપણે જારક શ્વસન તરીકે ઓળખી શકીએ છીએ. કેવું શ્વસન મિત્રો? તો કે જારક શ્વસન. શું કામ? તો કે એમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. એવું જ આપણને બીજું ઉદાહરણ આપ્યું છે કે તમારે જાણવું જરૂરી છે કે કેટલાક ઈસ્ટ જેવા સજીવો, ઈસ્ટ વિશે પણ આપણે અગાઉ વાત કરી ગયા હતા. ઈસ્ટ હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. એમનો મતલબ તમે એવો કરી શકો કે ઈસ્ટને ઓક્સિજનની જરૂર પડતી નથી. કદાચ હવા ના હોય ત્યાં તો ઓક્સિજનનું પ્રમાણ પણ ત્યાં હોતું નથી. એમાં પણ એ પોતાનું જીવન ટકાવી શકે છે. તેઓને અજારક જીવી કહે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં, અહીંયા બીજું આપણે એ લખેલું છે કે ગ્લુકોઝ અને ઓક્સિજનના ઉપયોગ વિના જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા છે. અહીંયા આપણે જારક શ્વસનમાં શું જોયું? તો કે ઓક્સિજનના ઉપયોગથી થતી પ્રક્રિયા, અને અહીંયા તો કે ઓક્સિજનના ઉપયોગ વિના થતી પ્રક્રિયા. એમાંથી શું છૂટું પડે છે? તો કે આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ. એટલે આ બંનેમાં શું ફેર છે? તો કે આ જારક શ્વસન છે અને નીચે જે આપેલું છે એ અજારક શ્વસન તરીકે તમે એને ઓળખી શકો છો. આમની અંદર ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. એ આપણે જોઈએ કે તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝની મદદથી એ આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટી પાડે છે. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય, ત્રુટી એટલે શું? તો કે ખામી, ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. ક્યારે? તો કે જ્યારે ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું અથવા તો ભારે વજન ઊંચકવું, આ બધી જ ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે. અથવા તો તમે કોઈ એવું વધારે કામ કરો છો ત્યારે પણ તમારી વધુ પ્રમાણમાં શક્તિ ખર્ચાઈ જાય છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. જો આપણે એવું કીધું કે મનુષ્ય જારક શ્વસન કરે છે અને ઈસ્ટ છે એ અજારક શ્વસનમાં ઉદાહરણમાં આપેલું છે, પણ આપણું શરીર પણ અમુક સમયે, ક્યારે? તો કે ખાસ કરીને જ્યારે તમે ભારે કામ કરો છો, મહેનતવાળું કામ કરો છો કે જેથી તમે થાકી જાઓ છો અને એકદમ તમને હાંફ ચડી જાય છે, આવા સમયે જ્યારે સ્નાયુઓને ઓક્સિજનની જરૂર હોય છે પણ ઓક્સિજનનો પુરવઠો તો કે મર્યાદિત પ્રમાણમાં હોય છે, એ એમને પહોંચી ન વળે ત્યારે તો કે શરીરની અંદર પણ એવા સમયે અજારક શ્વસન થાય છે. અજારક એટલે કેવું? તો કે ઓક્સિજન વિનાનું
સ્નાયુ કોષો શું કરે તો કે અજારક શ્વસન કરે છે. એમાં નીચે આપેલું છે કે ગ્લુકોઝ ક્યાં હોય તો કે સ્નાયુઓની અંદર. ઓક્સિજનની ગેરહાજરીમાં એ પ્રક્રિયા થઈ અને લેક્ટિક એસિડ અને શક્તિ છૂટી પાડે છે. તમે ક્યારે એ વિચાર્યું કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ ખેંચાઈ કેમ જાય છે? જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. ગ્લુકોઝનું જો ઓક્સિજનની હાજરી હોય તો એમનું અપૂર્ણ શોષણ થાય છે. આપણે કહીએ કે અપૂર્ણ દહન, અહીંયા એવો શબ્દ વાપર્યો છે. દહન એટલે અહીંયા સળગવું નહીં, પણ કેવું તો કે એમાંથી છૂટું પડવું અથવા તો એમનું વિઘટન થવું. જ્યારે સ્નાયુઓ ખેંચાય છે ત્યારે શું થાય તો કે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે. આપણે એનું એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ કે જ્યારે આપણે ખૂબ જ મહેનતવાળું, ખૂબ જ વજનવાળી વસ્તુ ઉપાડેલી હોય અથવા તો કોઈ પણ જગ્યાએ વધારે સીડીની ચડ ઉતર કરેલી હોય ત્યારે આપણે એવું કહીએ છીએ કે પગમાં ગોઠલા ચડી ગયા અથવા તો હાથની અંદર એક પ્રકારનો ગોઠલો અથવા તો દુખાવો થાય છે. એ શું છે તો કે સેમ આ જ વસ્તુ કે જ્યારે વધુ મહેનતનું કામ કરો છો, ઓક્સિજન મર્યાદિત પ્રમાણમાં હોય એમનું પ્રમાણ ઘટે છે, જેથી કરીને સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. આ શેનાથી દૂર કરી શકાય તો કે કાં તો તમે ઘરે માલિશ કરો છો તેલનું અથવા તો બીજી કોઈ પણ એવી આયુર્વેદિક વસ્તુનો, આયુર્વેદિક પદાર્થથી અથવા તો ગરમ પાણીનો શેક કરો છો કે જેથી કરીને સ્નાયુ ફરી પાછા જે સ્થિતિમાં હતા સેમ એ જ સ્થિતિમાં આવી જશે. ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી બનાવે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની અંદર રૂપાંતર કરી નાખે છે અને જે સ્નાયુ પહેલા શરીરની અંદર હતા સેમ એ જ સ્નાયુ ફરી પાછા થઈ જશે અને જે પણ જગ્યાએ તમને દુખાવો હશે એનો નાશ થશે. હવે આપણે જોઈએ શ્વાસોશ્વાસની ક્રિયા. હવે આપણે જોઈએ 10.2 શ્વાસોશ્વાસની પ્રક્રિયા. શબ્દ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે શ્વાસ અને ઉચ્છ્વાસ બંનેની પ્રક્રિયા જ્યાં ભેગી થતી હોય એને આપણે કહીએ છીએ શ્વાસોશ્વાસની પ્રક્રિયા. આમ જોઈએ તો આપણને ક્યારેય આપણા શ્વાસ ઉપર ધ્યાન હોતું નથી, કારણ કે એ કુદરતી રીતે ચાલતી પ્રક્રિયા છે. એના માટે આપણે કોઈ અલગ સમય ફાળવવો પડતો નથી. આપણે શ્વાસ લઈએ તો જ સજીવ જીવન જીવી શકીએ છીએ, એ આપણે બધા જાણીએ છીએ. હવે આની અંદર એક નાનકડી પ્રવૃત્તિ આપેલી છે કે તમારું મોં અને નાક બંધ કરી અમુક સમય સુધી રાહ જોવો. કેટલો સમય સુધી તમે આ પરિસ્થિતિની અંદર રહી શકો છો? આપણે બધા જાણીએ છીએ કે આ પરિસ્થિતિમાં રહેવું ખૂબ જ અઘરું છે. એ આપણે વધારે સમય સુધી રહી શકતા નથી. કારણ શું તો કે હમણાં જ આપણે ભણી ગયા કે ખોરાકમાંથી ગ્લુકોઝનું વિઘટન થઈ અને ઓક્સિજન દ્વારા પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. હવે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર ઓક્સિજન આપણે વાતાવરણમાંથી લઈએ છીએ, પણ ઉચ્છ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ શરીરની અંદર બને છે. જો તમે એને રોકી રાખો, એને બહાર નીકળવા ન દો અથવા તો ઓક્સિજનને અંદર આવવા ન દો તો કોઈ પણ સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. હવે આપણે આમાં જોઈએ કે શ્વાસોશ્વાસની અંદર શ્વાસ એટલે શું તો કે ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને આપણે શ્વાસ કહીએ
બીજી કોઈ હવા ચાલે નહીં. વાતાવરણમાંથી ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની જે પ્રક્રિયા છે એને આપણે શ્વાસ તરીકે ઓળખીએ છીએ. બીજું છે ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ એટલે શું? તો કે શરીરમાં જે ઓક્સિજનવાળી હવા લીધી છે એની ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે અને એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. શરીરમાંથી એ બહાર નીકળે છે આખેની ક્રિયાને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. જ્યારે બંને પ્રક્રિયા આપણા શરીરમાં એક પછી એક વારાફરતી કન્ટિન્યુઅસ થતી હોય એને આપણે કહીએ છીએ શ્વાસોચ્છ્વાસ. બંને શબ્દ ભેગા છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. ત્યારબાદ આપણે જોઈએ શ્વસનનો દર. શ્વસનનો દર એટલે શું? તો કે કોઈ પણ સજીવની અંદર 1 મિનિટની અંદર વ્યક્તિ જેટલી પણ શ્વાસોશ્વાસ કરે તેને આપણે કહીએ છીએ શ્વસન દર. દરેક વ્યક્તિનો શ્વાસોશ્વાસનો દર અલગ અલગ હોય છે. એ અમુક ઉંમર, અમુક પરિસ્થિતિને એ ધ્યાનમાં રાખી અને ગણવામાં આવે છે. આમ જોઈએ તો સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિનો 1 મિનિટની અંદર શ્વાસોશ્વાસનો દર 15 થી 18 વખત હોઈ શકે છે. એ જ વ્યક્તિમાં જ્યારે કસરત કરવામાં આવે અથવા તો કોઈ પણ ભારે કામ કરવામાં આવે છે ત્યારે એ શ્વાસોશ્વાસનો દર 25 ની આસપાસ હોઈ શકે છે. અહીંયા આપણને એક નાનકડી પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિમાં શું કીધું છે? તો કે આપણે આપણા શ્વાસોશ્વાસથી જ્યારે અજાણ હોઈએ છીએ ત્યારે શ્વાસોશ્વાસ આપણા ગણવાનો પ્રયત્ન કરો. આપણે કોઈ દિવસ આવું કરતા નથી. કારણ શું? તો કે કુદરતી રીતે ચાલ્યા કરે છે. આપણે એમાં વધારે સમય આપવો પડતો નથી અને આપણે જાગતા હોઈએ, સૂતા હોઈએ અથવા કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ એ ક્રિયા એની રીતે જ થતી રહે છે. અહીંયા નીચે આપણને 10.1 કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં શું કીધું છે? તો કે જુદી જુદી પરિસ્થિતિમાં શ્વસનમાં ફેરફાર. હવે આ પ્રવૃત્તિ મિત્રો તમે જાતે કરી શકો છો. ત્યાં પહેલા બોક્સની અંદર સહપાઠીનું નામ લખવાનું કીધું છે. ટેક્સ્ટ બુક તમારા બધાની પાસે છે જ. અહીંયા સહપાઠીનું નામ છે ત્યાં તમે તમારા મિત્ર અથવા તો કોઈ પણ ફેમિલી મેમ્બરનું, ફેમિલીના વ્યક્તિ, મમ્મી પપ્પા, ભાઈ બહેન કોઈનું નામ લખી શકો છો. ત્યાર પછી આપેલું છે તો કે એનો સામાન્ય શ્વાસોશ્વાસનો દર. ત્યારબાદ તો કે 10 મિનિટ ઝડપથી ચાલીને આવે પછી એનો શ્વાસોશ્વાસનો દર નોંધવાનો છે. ત્યાર બાજુના કોલમમાં તો કે 100 મીટર ઝડપથી દોડે અથવા તો કોઈ પણ સીડી ચડે પછી એનો શ્વાસોશ્વાસનો દર નોંધવાનો છે. અને છેલ્લી કોલમમાં આપેલું છે કે જ્યારે એ વ્યક્તિ આરામની સ્થિતિમાં હોય ત્યારે એનો શ્વાસોશ્વાસનો દર કેટલો છે એ તમારે ત્યાં નોંધવાનું છે. આ પ્રવૃત્તિ મિત્રો તમારે જાતે કરી અને પેન્સિલની મદદથી ટેક્સ્ટ બુકમાં પૂરી લેવાનું છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 10.3. એમાં અલગ અલગ ઘણી બધી આકૃતિઓ આપેલી છે. એ સમજાવતા પહેલા ફરીવાર તમને યાદ કરી દઉં કે મનુષ્ય જ્યારે આરામની સ્થિતિમાં હોય ત્યારે એનો શ્વાસોશ્વાસનો દર 15 થી 18 વખત હોય છે. જ્યારે એ કોઈ પણ કાર્ય કરે છે અથવા તો કસરત કરે છે ત્યારે એનો શ્વસન દર 25 ની આસપાસ હોઈ શકે છે. હવે અહીંયા આકૃતિની અંદર ઘણી બધી આકૃતિ છે. એમાં એક બેન કપડાં ધોઈ રહ્યા છે, બીજી આકૃતિમાં તો એક બાળક વાંચી રહ્યો છે, ત્રીજું તો કે એક ભાઈ સીડી લઈ અને પગથિયા ચડી રહ્યા છે, ચોથી આકૃતિમાં તો કે એક છોકરી દોડી રહી છે અથવા તો રમી રહી છે, એના પછી તો કે એક દાદા ચાલી રહ્યા છે અને છેલ્લી આકૃતિમાં તો કે એક વ્યક્તિ આરામથી સૂતો છે. હવે આ પ્રવૃત્તિમાં શું પૂછ્યું છે આપણને? તો કે પ્રવૃત્તિમાં સૌથી શ્વસનનો દર ઓછો કોનો હોઈ શકે એવું તમે જણાવી શકો? તો કે આપણે હમણાં વાત કરી કે સૌથી ઓછો દર તો કે સૌથી આરામની સ્થિતિ છે એમાં સૌથી ઓછો દર શ્વસનનો હોય છે. અને સૌથી વધુ દર કેમાં હોય? તો કે જે પરિસ્થિતિ
સુધીમાં સૌથી વધુ મહેનત પડે છે. પછી ક્યારેક કપડાં ધોવાનું હોઈ શકે અથવા તો દોડવાનું પણ હોઈ શકે, જેમાં વધારે મહેનતની જરૂર પડે છે. એમની અંદર શ્વાસોશ્વાસનો દર વધુ હોય છે. હવે આપણે આ બધું તો જોઈ લીધું, પણ આપણને એવો વિચાર થાય કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ એ આપણે જાણવું પડે. આપણને એવી ખબર છે કે આપણે હવામાંથી ઓક્સિજન નાક દ્વારા લઈએ છીએ અને એને આપણે શ્વાસ કહીએ છીએ. પણ એ પ્રક્રિયા અંદર કઈ રીતના થાય છે કે આપણે કઈ રીતના શ્વાસ લઈ શકીએ છીએ અને આપણા શરીરની અંદર ક્યાં એ એકઠો થાય છે, ક્યાં એની પ્રક્રિયા થાય છે, એ બધું આપણે જાણવું જરૂરી છે. એ આ પાઠની અંદર આપણને સરસ મજાનું આપેલું છે. આજે આપણે શ્વાસોશ્વાસ વિશે એમના 2 પ્રકાર અને સામાન્ય માહિતી મેળવી લીધી. આવતા વિડીયોની અંદર આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ એના વિશે માહિતી